ધોળકામાં ઈદ ઉલ અઝહા અને રથયાત્રાના પર્વ સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળી છે। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ સાથે આગેવાનોએ ચર્ચા વિચારણા કરી હતી। ઈદ ઉલ અઝહા અને રથયાત્રાના આગામી પર્વ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ અને ધોળકા રૂરલ પોલીસ દ્વારા ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલા નવા સર્કિટ હાઉસમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ધોળકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપરાંત ધોળકા નગરમાં કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો તથા કીલિયા વાસણા ગામેથી કાઢવામાં આવતી રથયાત્રાના આયોજકો પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ દ્વારા રથયાત્રાના આયોજન પાસેથી રથયાત્રા અને જળયાત્રાના આયોજનની વિગત મેળવવામાં આવી હતી, જ્યારે મુસ્લિમ આગેવાનો પાસેથી બકરી ઈદના પર્વની ઉજવણી અંગેની વિગતો મેળવવામાં આવી હતી। બંને સમાજના આગેવાનોએ ઈદ અને રથયાત્રાના પર્વો ભાઈચારાના માહોલ સાથે ઉજવવા માટે હૈયા ધારણા આપી હતી। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ ધોળકામાં તમામ પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવે ત્યારે આગામી આ બંને પર્વોમાં શાંતિપૂર્વક અને ભાઈચારા માહોલમાં ઉજવવામાં આવે તેવી આગેવાનોને હાકલ કરી હતી। ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ઈદ તથા રથયાત્રા સંદર્ભે ધોળકા નગરપાલિકા જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી। અને આખા નગરમાં શોભાયાત્રા નીકળશે, એમાં 5 ભજન મંડળી હોય છે, ડીજે હોય છે અને 15 ટ્રકો હોય છે, 25 થી 30 ગામડે જે ભજન મંડળીઓ ટ્રેક્ટર આવશે અને સાંજે 9 વાગે વિરામ થશે। પ્રથમ કલીકુંડ બપોરે 3 સાડા 3 આવી જાય છે, 1 કલાક આ વિરામ હોય છે। ત્યાંથી કલીકુંડ સર્કલ થઈને રિટર્ન, ત્યાંથી ગામમાં ગુંદરા થઈ લક્કી ચોક થઈ સીધા મહાકાળી મંદિર થઈ પંચી થઈ પરત। આજ રોજ ધોળકા શહેર તેમજ ધોળકા રૂરલ વિસ્તાર માટે આગામી આવનાર તહેવારો જેવા કે બકરી ઈદ તેમજ ભગવાન જગન્નાથજીની જળયાત્રા તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ધોળકા નગરજનોના સૌ સમાજના આગેવાનો, સૌ ધર્મના આગેવાનો તેમજ સૌ પદાધિકારીઓ તેમજ પત્રકારો સહિત સૌની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી। મિટિંગ દરમિયાન 100થી વધુ નગરજનો હાજર રહ્યા। સૌ નગરજનો પાસે તેમના કાયદો અને વ્યવસ્થા બાબતે અભિપ્રાય પણ માંગવામાં આવ્યા, તેમજ સમગ્ર સરકારના અલગ અલગ વિભાગો, નગરપાલિકા, રેવન્યુ વિભાગ તેમજ પોલીસ તંત્ર સાથે મળી અને એક સારી રીતે શાંતિપૂર્ણ રથયાત્રાના પ્રસંગો, બકરી ઈદના પ્રસંગો ઉજવી શકાય તે બાબતે થઈ જરૂરી સમજ કરવામાં આવી, ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જરૂરી આયોજનો કરી તેની અમલવારી દાખવવા બાબતે પૂરતી તકેદારી લેવામાં આવે છે। થેન્ક યુ। ધોળકાએ સામાજિક સમરસતા અને સૌહાર્દતા સાથે ઉજવાતા તહેવારોનું આ નગર છે। ઘણા વર્ષોથી કોઈ અહીંયા કોઈ ધાર્મિક ઇન્સિડન્ટ્સ બન્યા હોય એવો કોઈ પ્રસંગ ધ્યાનમાં નથી। ખાસ કરીને રથયાત્રા પક્ષે પછી હિન્દુ તહેવારોનો આખો શ્રાવણ મહિનાથી ચાલુ થઈ દિવાળી સુધી અનેક તહેવારો આવવાના છે, પણ ખૂબ ધાર્મિક લાગણી એકબીજાની સચવાય અને એ સાથે સાથે